ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતની 52% વસ્તી ધરાવતો ઓબીસી સમાજ કે જેમાં 146 કરતા વધારે જ્ઞાતિઓનો સમૂહ છે, એનટી ડીએનટી અનેક અતિ પછાત જાતિઓનો પણ સમાવેશ છે। આ તમામ સમાજને આર્થિક રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, રાજકીય રીતે भेदभाव અને અન્યાયનો ભોગ સતત આ શાસનમાં થતો આવ્યો છે। આપ બધા જાણો છો કે ગત વર્ષે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી ઓબીસી સમાજ માટે જે 1993 ની સાલથી 10% અનામતની જોગવાઈ હતી, એ જોગવાઈને રાતોરાત ખતમ કરવામાં આવી। એની પાછળનું કારણ કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટમાં 1994 ને ત્યાર પછીના સમયમાં અલગ અલગ રાજ્યોમાં જે ઓબીસી સમાજ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામતની અલગ અલગ ટકાવારી હતી, એના અંગે જે પિટિશનો કરવામાં આવી હતી, ને સુપ્રીમ કોર્ટના જે 2010 ને 19 ના જજમેન્ટ આવ્યા, એના આધારે રાજ્ય સરકારોને સૂચના આપવામાં આવી કે દરેક રાજ્ય સરકાર પોતાના રાજ્યમાં દરેક યુનિટમાં, એટલે કે ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા, કે જે બોડી છે લોકલ બોડી, એને એક યુનિટ ગણી અને દરેક યુનિટમાં ઓબીસી સમાજની કેટલી વસ્તી છે એની વસ્તી ગણતરી કરાવે અને વસ્તીના ધોરણ મુજબ યુનિટ દીઠ ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામત આપવામાં આવે। સુપ્રીમ કોર્ટે એ પણ કીધું હતું કે અનામત આપતી વખતે જે 50% ની જે અપર સીલિંગ છે, એ અપર સીલિંગને ધ્યાનમાં રાખવામાં આવે। પણ કમનસીબે આ સરકાર જે હંમેશા ઓબીસી સમાજ સાથે ભેદભાવ કરતી આવી, અન્યાય કરતી આવી, એને આ વાતોનો કોઈ પણ રીતે ધ્યાન ના આપ્યું અને એના જ કારણે જ્યારે સુપ્રીમ કોર્ટે છેલ્લે ચુકાદો આપ્યો, એનું બહાનું કરીને રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી ઓબીસીની અનામત સંપૂર્ણ ખતમ કરી અને એની પાછળનો એમનો ઉદ્દેશ હતો કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી ઓબીસી સમાજના જે પ્રતિનિધિઓ આવે છે એનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ જાય। પણ આખા ગુજરાતમાંથી વિરોધ ઉઠ્યો અને જુલાઈ 22 માં સરકારને ફરજ પડી કે સમર્પિત આયોગની રચના કરવી પડે અને જસ્ટિસ ઝવેરીજીના અધ્યક્ષસ્થાનમાં સમર્પિત આયોગની જાહેરાત કરવામાં આવી। જુલાઈ 22 માં સમર્પિત આયોગની જાહેરાત થઈ ત્યારે કહેવામાં આવ્યું કે 90 દિવસમાં આયોગ પોતાનો રિપોર્ટ સરકારમાં રજૂ કરશે અને સરકાર એના પર તાત્કાલિક કાર્યવાહી કરશે। 90 દિવસ પૂર્ણ થયા, એક વખત મુદત વધારવામાં આવી, બે વખત મુદત વધારવામાં આવી। ફેબ્રુઆરી 2023 માં જ્યારે આ આયોગની મુદત પૂર્ણ થઈ ગઈ ત્યારે કોંગ્રેસ પક્ષે માંગણી કરી કે 90 દિવસમાં નિર્ણય કરવાનો હતો। આજે ઘણો બધો સમય થઈ ગયો, મુદત પૂરી થઈ છે, તેમ છતાં રિપોર્ટ કેમ પ્રસિદ્ધ કરવામાં નથી આવતો અને એના કારણે ગુજરાતમાં 7000 કરતા વધારે ગ્રામ પંચાયતો, 75 નગરપાલિકાઓ, 2 જિલ્લા પંચાયતો અને અનેક તાલુકા પંચાયતોની ચૂંટણીઓ એના કારણે નથી થઈ શકતી અને આખા ગુજરાતમાં સરકારના માનીતા વહીવટદારોનું શાસન ચાલુ હતું અને એટલા જ માટે જ્યારે માર્ચ મહિનામાં વિધાનસભાનું સત્ર મળ્યું, કોંગ્રેસ પક્ષે ફરી પ્રશ્ન ઉઠાયો કે હવે તો આયોગની મુદત પૂરી થઈ ગઈ છે, તમારે શું કામ આ રિપોર્ટ જાહેર કરવામાં નથી આવતો, શું કામ સરકાર રિપોર્ટ સ્વીકારતી નથી। હવે જસ્ટિસ ઝવેરીજી પાસે ગયા તો એમણે કીધું કે રિપોર્ટ તૈયાર છે પણ સરકાર રિપોર્ટ સ્વીકારતી નથી અને એટલા જ માટે અમે એપ્રિલ 2023 માં મહામહિમ ગવર્નર શ્રી પાસે ગયા। ગવર્નર શ્રીને વિનંતી કરી કે તમે આમાં હસ્તક્ષેપ કરો, સરકાર જાણી બુજીને આ ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજમાં અનામત આપવા નથી માંગતી, એટલા માટે આ ઝવેરી કમિશનનો રિપોર્ટ સ્વીકારતા નથી। ગવર્નર શ્રીના આદેશ બાદ 13મી એપ્રિલના રોજ સરકારે રિપોર્ટ સ્વીકાર્યો। જુલાઈ 22 માં કમિશન બન્યું હતું, 90 દિવસમાં રિપોર્ટ આપીને કાર્યવાહી કરવાની હતી, એના બદલે છે એપ્રિલ 2023 માં સરકારે રિપોર્ટ સ્વીકાર્યો અને ઝવેરી કમિશને જે રિપોર્ટ આપ્યો હતો
એ રિપોર્ટમાં જે ભલામણો કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એ મુજબ જે ઓબીસી સમાજની વસ્તીના આંકડા ધ્યાનમાં લઈને જે રિપોર્ટ થયો એ મુજબ ગુજરાતના જે 8 મહાનગરો છે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર એ 8 મહાનગરોમાં 40% એવરેજ ઓબીસી સમાજની વસ્તી હોવાનું રિપોર્ટમાં કહેવામાં આવ્યું. એ જ રીતે ગુજરાતમાં 160 જેટલી નગરપાલિકાઓ છે એ નગરપાલિકાઓમાં પણ એવરેજ 53% વસ્તી ઓબીસી સમાજની છે એવું રિપોર્ટમાં કહેવામાં આવ્યું. એ જ રીતે પૈસા એટલે કે જે શેડ્યુલ ટ્રાઇબ વિસ્તારો છે કે આદિવાસી સમાજની બહુમતી વસ્તીવાળા વિસ્તારો છે એ જિલ્લાઓને બાદ કરતા બાકીના ગુજરાતના જે જિલ્લાઓ, તાલુકાઓ, ગામો છે એમાં ગ્રામ્ય વિસ્તારમાં 54% એવરેજ ઓબીસી સમાજની વસ્તી છે એવું ઝવેરી આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું. 50%ની અપર લિમિટ હતી પણ રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે જે તાલુકામાં, જે ગામમાં, જે જિલ્લામાં, જે નગરપાલિકામાં, જે મહાનગરપાલિકામાં ઓબીસી ની જેટલી વસ્તી હોય એને એસસી ને એસટી ની વસ્તી મુજબ પહેલા એસસી ને એસટી ને અનામત આપવામાં આવે અને 49% માંથી જેટલા ટકા વધે એટલા પ્રમાણમાં વસ્તી ઓબીસી ની હોય તો એને એ અનામત મળવી જોઈએ. આજે અમદાવાદ શહેરનો દાખલો આપો તો 192 કોર્પોરેટર્સની સીટ છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 192 ટોટલ સીટ છે. અત્યારની જોગવાઈ મુજબ જે 10% અનામત છે એના કારણે 19 બેઠકો ઓબીસી સમાજને મળે છે. ઝવેરી પંચના રિપોર્ટ મુજબ શહેરોમાં 40% વસ્તી છે એટલે જો 192 સીટના 40% લેખે જોવા જઈએ તો 76 સીટો મળવા પાત્ર થાય. પણ આ સરકારે એવું ના કર્યું. યુનિટ દીઠ વસ્તીનો જે ઝવેરી કમિશનનો રિપોર્ટ હતો એને દોડીને પી ગયા. સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન હતી એને પણ દોડીને પી ગયા. પણ જ્યારે એપ્રિલ મહિનાથી રિપોર્ટ આવ્યો તો એમાં રિપોર્ટ બદલાવવા માટેના પણ અનેક દબાણો થયા. પણ જ્યારે મક્કમતાથી ઝવેરી કમિશને રિપોર્ટ આપ્યો ત્યાર પછી રિપોર્ટને પણ એક બાજુ નાખી મૂકવામાં આવ્યો અને ફરી પાછા અમે સૌ આખા ગુજરાતના ઓબીસી સમાજના આગેવાનો, કાર્યકરો, સામાજિક સંગઠનો, કોંગ્રેસ પક્ષના આગેવાનો જ્યારે સ્વાભિમાન આંદોલનની શરૂઆત કરી અને આ ગાંધીનગરમાં ઓગસ્ટ મહિનાની 22 તારીખે જ્યારે સ્વાભિમાન આંદોલન કર્યું અને એના કારણે સરકારને ડર લાગ્યો કે હવે આ ઓબીસી સમાજ રસ્તા પર આવ્યો છે, આંદોલન એ ચડ્યો છે અને આવનારા સમયમાં આપણને રાજકીય નુકસાન થશે એટલે 4 મહિનાથી જે રિપોર્ટ દબાવીને રાખ્યો તો એ રિપોર્ટ પર એક કમિટી બનાવવાની જાહેરાત કરી. કમિટીનું બહાનું હતું પણ એમની જે રાજકીય મનસા અને એમના બદ ઇરાદા હતા એ મુજબ એ રિપોર્ટને દોડીને પી ગયા. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને દોડીને પી ગયા અને 27% અનામત આપવાની જાહેરાત કરી. કેટલાક લોકોએ ફટાકડા ફોડવા માટે પરિપત્રો કમલમમાંથી થયા, હાર તોલા કરવાની શરૂઆતો થઈ. પણ સાચા અર્થમાં ગુજરાતમાં 52% વસ્તી ધરાવતા ઓબીસી સમાજને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઝવેરી કમિશનના રિપોર્ટની ભલામણ મુજબ આખા ગુજરાતમાં જે વસ્તીના પ્રમાણમાં યુનિટ દીઠ અનામત મળવી જોઈએ એના બદલે પૈસા એક્ટ સિવાયના વિસ્તારોમાં 27% અને પૈસા એક્ટ વાળા જિલ્લાઓમાં 10% અનામતની સરકારે જાહેરાત કરી. સરકાર ભલે વાહવાહી કરતી હોય પણ મારે એક જ દાખલો આપવો છે કે જે અમદાવાદ મહાનગરનો ફરી ઉલ્લેખ કરું કે 192 ટોટલ સીટ છે. અત્યારે 10% ઓબીસી રિઝર્વેશન મુજબ 19 બેઠકો મળે છે અને સરકારે જે 27% બેઠકો જાહેર કરી એ મુજબ ગણવા જઈએ તો લગભગ 54 કેવી બેઠકો મળે છે, 51 બેઠકો મળે છે અને જો ઝવેરી કમિશનની ભલામણો માનીએ તો 40% મુજબ જવા જઈએ તો 76 બેઠકો મળે. એટલે 25 બેઠકોનું નુકસાન ઓબીસી સમાજને આ સરકારની ખોટી જાહેરાતને કારણે થઈ રહ્યું છે. આ તો એક અમદાવાદનો દાખલો છે.
પણ આખા ગુજરાતમાં તમામ ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકા, મહાનગરપાલિકામાં વસ્તીના ધોરણે જો ઓબીસી અનામત આપવામાં આવે તો અનેક જગ્યાએ ક્યાંક 35% મળી શકે એમ છે, ક્યાંક 38% મળે, ક્યાંક 40% મળે, ક્યાંક 45% સુધી ઓબીસી સમાજને અનામત મળી શકે એમ છે. પણ આ સરકાર આ સમાજને અન્યાય કરવામાં માને છે, અન્યાય કરતી આવી છે, આજે પણ કરી રહી છે. ખાસ કરીને એટલું જ કહેવું છે કે જો આ 40% અમદાવાદ શહેરમાં આપી શકાતી હોય, આખા ગુજરાતમાં વસ્તીના ધોરણે આપી શકાતી હોય તો શું કામ નથી આપતા? સરકાર એક બાજુ બહાનું કરે છે કે સુપ્રીમ કોર્ટે કીધું છે કે 50% ની અપર સીલિંગ ધ્યાનમાં રાખી. મારે અમદાવાદનો દાખલો આપવો છે કે અમદાવાદ શહેરમાં આજની તારીખે વસ્તીના ધોરણે જોઈએ તો એસસી સમાજની વસ્તી 7 થી 8% છે. એસટી સમાજ એટલે આદિવાસી સમાજની વસ્તી 1% છે. એટલે 49 ની જે અપર સીલિંગ છે એમાંથી 8% એસસી સમાજ ગણીએ, 1% એસટી સમાજ ગણીએ તો 40% વધે. એ 40% ઝવેરી કમિશનના રિપોર્ટ મુજબ, ભલામણ મુજબ, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઓબીસી સમાજને આપી શકાય. અને ઝવેરી કમિશને ભલામણ કરી છે કે અમદાવાદમાં 40% વસ્તી ઓબીસી સમાજની છે. આ તો અમદાવાદનો એક જ દાખલો આપું છું, પણ આખા ગુજરાતમાં આ રીતે ઓબીસી સમાજને જે મળવા પાત્ર છે, જેનો હક છે, જે અધિકાર છે, જે ઝવેરી કમિશને ભલામણો કરી છે, જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, કે તમામની અનદેખી કરીને પોતાના રાજકીય એજન્ડા મુજબ, પોતાની રાજકીય મનસાઓ મુજબ, અને જે ભાજપની વિચારધારા છે કે ગરીબ સમાજોને અન્યાય કરવાનો, ભેદભાવ કરવાનો, એ મુજબ ફક્ત 27% ની જે જાહેરાત કરી છે, હું માનું છું કે ગેરબંધારણીય છે, સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન છે. ઝવેરી કમિશને જે જાહેરાત કરી હતી, ભલામણો કરી હતી, એની અનદેખી છે. અને ઓબીસી સમાજને સતત થતો આવતો અન્યાયની ચાલુ રાખ્યું છે. ત્યારે અમે આજે વિધાનસભામાં આ અંગેનું બિલ આવી રહ્યું છે, કોંગ્રેસ પક્ષ તરફથી માંગણી કરીએ છીએ, જો ખરેખર નરેન્દ્રભાઈ મોદી ઓબીસી સમાજમાંથી આવતા હોય, ખરેખર જો એમનામાં ઓબીસી સમાજ, ગરીબ સમાજ માટે લાગણી હોય અને આખા દેશમાં ઓબીસી ના નામે રાજનીતિ કરે છે, પણ ગુજરાતમાં ઓબીસી સમાજને એનો હક, અધિકારને ન્યાય આપવા માંગતા હોય તો અમારી સૌથી પહેલી માંગણી છે કે બપોરે બિલ આવે પહેલા ઝવેરી કમિશનનો રિપોર્ટ વિધાનસભાના ફ્લોર પર મૂકવામાં આવે, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. અને સરકારની મનસા સાચી છે, સરકાર સાચી છે કે આ ઓબીસી સમાજને તમે ખરેખર ન્યાય આપો છો કે અન્યાય કરો છો, એ ચર્ચા વિધાનસભામાં થઈ શકે. એટલા માટે અમારી માંગણી છે કે ઝવેરી કમિશનનો રિપોર્ટ વિધાનસભામાં બિલની ચર્ચા થાય પહેલા જાહેર કરવામાં આવે. વારંવાર રજૂઆતો થઈ છે, સુપ્રીમ કોર્ટે કીધું છે, વારંવાર અન્યાય થાય છે, ક્યાંક રિઝર્વેશનમાં અન્યાય થાય છે, ક્યાંક બજેટ ફાળવણીમાં અન્યાય થાય. તો અમારી માંગણી કાયમ રહી છે, સમાજની માંગણી રહી છે, ગરીબોની માંગણી રહી છે કે વિકાસ માટે, બજેટ માટે અને રિઝર્વેશન માટે કોઈને અન્યાય ના થાય. એટલા માટે ગુજરાતમાં તાત્કાલિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવી જોઈએ અને જેની જેટલી વસ્તી છે એ મુજબ બજેટની ફાળવણી કરવી જોઈએ. અમે આશા રાખીએ કે ખાલી હારતોલા ના થાય, ખાલી ફટાકડા ફોડવામાં ના આવે, ખાલી સન્માન કરીને વાહવાહી લૂંટવામાં ના આવે, પણ 27 વર્ષથી તમે અન્યાય કરતા આવ્યા છો અને હજુ પણ અન્યાય કરવાની તમારી જે પરંપરા છે, તમારી જે વિચારધારા છે, તમારા રાજકીય એજન્ડા છે, એને તમે ચાલુ રાખો છો. જો તમે સાચા હોય તો આ બિલની ચર્ચા પહેલા ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરો, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરો અને વસ્તીના ધોરણે બજેટની ફાળવણી કરો. કે આજે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ. અને ફટાકડા ફોડવા વાળા, હારતોલા કરવા વાળા, ફુલહાર કરવા વાળા તમામને પણ વિનંતી કરવા માંગીએ, અમે જ્યારે સ્વાભિમાન ધરણા કર્યા ત્યારે કોઈ રાજકીય એજન્ડા નહોતો, કોઈ એક પાર્ટીનો કાર્યક્રમ નહોતો, ત્યારે પણ અમે ભારતીય જનતા પાર્ટીને તમામ રાજકીય પક્ષના ઓબીસી સમાજના આગેવાનોને આમંત્રણ આપ્યું હતું કે આવો, આ બિન રાજકીય મંચ છે, સમાજને અન્યાય થઈ રહ્યો છે, સરકાર દ્વારા અન્યાય થઈ રહ્યો છે, તમે સરકારમાં બેઠા છો, તમારું સરકારમાં વધારે ચાલે છે,
તો તમે આ મંચ પર આવીને સમાજની લાગણીને સાંભળો અને એને સરકાર સુધી પહોંચાડો. હું તમારા માધ્યમથી આજે ઓબીસી સમાજના તમામ ધારાસભ્યશ્રીઓને પણ કહેવા માંગુ છું, જે ધારાસભ્યો ઓબીસી સમાજના મતથી ચૂંટાઈના ગ્રુપમાં આવ્યા છે એવા તમામ ધારાસભ્યશ્રીઓને પણ વિનંતી કરવા માંગુ છું કે સમાજને દેખીતો અન્યાય થઈ રહ્યો છે, સમાજને સતત અન્યાય થઈ રહ્યો છે અને સમાજનો જે હક અધિકાર છે, સુપ્રીમ કોર્ટે કીધું છે, ઝવેરી આયોગે ભલામણ કરી છે, તેમ છતાં એને એનો હક અધિકાર નથી મળતો. એ હક અધિકારની લડાઈમાં તમે પણ અમારી સાથે ઉભા રહો. આપણે સૌ આ વિધાનસભા જે લોકશાહીનું મંદિર છે એમાં ખૂબ હેલ્ધી ડિસ્કશન થાય. ઝવેરી કમિશનના રિપોર્ટ આધારિત ચર્ચા થાય, સુપ્રીમ કોર્ટના જે આદેશો છે એના આધારિત ચર્ચા થાય, ગુજરાતની જે વસ્તી છે એના ડેટા આધારિત ચર્ચા થાય અને આ ઓબીસી સમાજને દરેક ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં એની વસ્તીની ટકાવારી છે એને યુનિટ દીઠ એને રિઝર્વેશન મળે એ માટેની માંગણી પણ કરીએ છીએ અને બધાને વિનંતી